શું નામ છે તમારું? પ્રફુલ્લાબેન. પ્રફુલ્લાબેન. કયું ગામ? રાજકોટ. રાજકોટ. કેટલા ટાઈમથી પરેશાન હતા? 3 વર્ષથી. 3 વર્ષથી. ક્યાં ક્યાં દવાખાને જઈ આવ્યા? ઘણા બધા રાજકોટના 10 દવાખાના, બારગામ, જામનગર, વીરપુર બધે જઈએ. બધાએ શું કીધું? બાવડા જઈ આવ્યા. એક છે ને આપણે બાવડા આપણે બાપા સીતારામના આશિક છે કાંઈ, એની દવા કરી આવ્યા. 2 વાર ગયા. 2 વાર થયા, કોઈ ફેર ન પડ્યો? પહેલી વાર કાંઈ ખારું લાગ્યું, બીજી વાર તો અમુકની પથારી ફરી ગઈ. બરાબર. તમે અનંત જગ્યાએ જઈ આવ્યા, પછી છેલ્લે શું કીધું? ઓપરેશન. બરાબર. આપણે અહીં શું કર્યું? ઓપરેશન કર્યું નહીં, એક પેન્સિલથી કામ કર્યું. મેં શેનાથી કામ કર્યું? એક પેન્સિલથી. અત્યારે આપણે કેમ છે? સારું છે. મેં તમને શું કીધું કે બટેટા નહીં ખાવાના, કઠોળ નહીં ખાવાનું, ચણાનો લોટ નહીં ખાવાનો, બીજું કાંઈ નથી કીધું ને? બાકી કોઈ ઘણા લોકોએ તમને એમ કીધું મૂર્ખાવે કે ઘઉંનો લોટ નહીં ખાવાનો, લોલો નહીં ખાવાનો. એ ડાયાબિટીસ હોય તો બધું ખાવાનું, એનાથી કોઈ પ્રોબ્લેમ નથી થતો. એ ચિકાસને કારણે કહે તમને કે કોઈ ચિકાસ, પણ એવી વસ્તુ નથી. તમને જે વસ્તુ છે સાયટિકા પ્રોબ્લેમ થવાનું કારણ મુખ્ય હોય છે ગેસ. આ તરફ કોઈ નજર કરતા જ નથી. નજર કરવી જોઈએ ખરેખર કે આ રોગ શેનાથી જાય. ઘણા લોકો ચિકનગુનિયાના ઇલાજ કરે છે, પણ ચિકનગુનિયાની સાચી ખબર નથી કે વસ્તુ શું છે. કોઈ એને એમ સમજે છે કે ભાઈ તાવ છે, ઓલું છે. એવું નથી, એક વાયરસ છે. શું છે? કે હવા છે. આ તમને જે છે સાયટિકા એ શું છે? એક હવા જ છે. એક ગેસ ભરાય. શું ભરાય? એ ગેસ ભરાય એટલે નળી આખી ફૂલીને ઉપસી જાય. એ નળી આખી નર્વનસ પાછળના ભાગમાં ભરાય એટલે અહીંયા તમને ગેપ જેવું લાગે, દુખાવો થાય, હક ન વરે, સૂવામાં તકલીફ થાય. આવું બધું કોઈ ખરેખર જાણતા નથી, જેને કારણે તમને ઓટોમેટિક દવા દઈ દે, કાલ્યો આ દવા લેજો સારું થઈ જશે, પણ ન થાય. હવા કાઢ્યા વગર કોઈ વસ્તુનો ઈલાજ થતો નથી. ટાયરમાં હવા વધારે થઈ ગઈ હોય તો થડથડ થાય, માપની હવા હોય તો ગાડી બરાબર ચાલે. એ પ્રમાણે તમારી પોઝિશન હતી એટલે આપણે હવા કાઢી નાખી, એટલે ગેસ થાય. એટલે આ વસ્તુ બને બેન, આ વસ્તુ ન બને. હવે તમને મેં કીધું ને એ પ્રમાણે હાલજો, હો ને? હા. કેવું લાગ્યું તમને અહીંનું કામ? બહુ સરસ લાગ્યું. અહીં કંઈ પૈસા લીધા? અહીંયા કોઈ પૈસા નથી લીધો. ગાયની માટી ખપે કોઈ પૈસા લેવા, પણ અમે ઇલાજ કરીએ છીએ એના પૈસા નથી લેતા. અહીંથી જતું રહેવું હોય તો માણસ જઈ શકે છે, પણ જે અમે અહીંથી દવા આપીએ છીએ એના પૈસા લઈએ છીએ એ માટે થઈને કે અમારા ઘરમાં એ પાકતી નથી. જે વનસ્પતિ લેવીએ ને અમે પોતે જ પછી દવા બનાવીએ છીએ, પણ એ દવા એવી હોય છે કે માણસને સારું થાય એવી. સમજી ગયા? એવી નથી કે લૂંટવાનો કોઈ બિઝનેસ નથી ખોલ્યો. બસ માનવ સેવા, પ્રભુ સેવા સમજીને કરીએ છીએ. અમે કોઈ દિવસ બહાર ફરવા નથી જતા કે અમારી પાસે ટાઈમ ન હોય. ટ્રાફિક જ એવડો હોય છે, બરાબર છે? સવારથી સાંજ લગન અમે સેવા જ કરતા હોઈએ છીએ, અને કોઈ તહેવારમાં પણ અમે ક્યાંય ફરવા જતા નથી. ઓનલી ફોર સોમવારે એક રજા રાખીએ, જેને કારણે અમે દવા બનાવી શકીએ ને તમને આપી શકીએ. એ માટે અમારો સાચો આનંદ, અમારું તીર્થ સાચું આ જ છે. આથી વિશેષ કોઈ તીર્થ નથી. કાશી, મથુરા બધું અહીંયા અમે સમજીએ છીએ. હા, કૃષ્ણ ભગવાને ચોખ્ખું કીધું અર્જુનને કે ભગવાન ક્યાં જવું જોઈએ ભગવાનની પ્રાપ્તિ કરવા? કે કાશી મથુરામાં હું ક્યાંય નથી, ચિત્ત પ્રજ્ઞ રૂપે ચેતન સ્વરૂપ તારા હૃદયમાં છું. જે વ્યક્તિ પોતાને ઓળખી લે એને ભગવાન ગોતવાની જરૂર નથી, પોતામાં જ ઈશ્વર છે. તમારામાં હોય ભગવાન તો કોઈ મંદિરે જઈ શકશો, એમનેમ ક્યાં જાશો મને કહેજો? જઈ શકશો ક્યાંય? હા, તમને બધાય પ્રેમ કરે છે, બરાબર છે? એનું કારણ છે તમારી પાસે આત્મા સ્વરૂપ ઈશ્વર છે. ત્યાં સુધી નીકળી ગયા પછી એમ કહેશે ધક્કો મારશે, હાલો કાઢો હવે જલ્દી. ખોટી વાત છે. અને તમારું જગતમાં છે કોઈ? મને બતાવો. છે? કોઈ નથી. વાસ્તવ રીતથી જુઓ તો કોઈ નથી. તમારા હાથ જ છે. તમે એમ કહેશો હાથ કેના છે? મારા દુખે છે હાથ. એ હાથ પણ તમારા નથી. જો તમારા હાથ હોય તો એને એમ કહો દુખે છે, બંધ થઈ જવા જોઈએ ને? ન થાય. તો સંતાનની વાત તો દૂર રહી, પણ આ જગતમાં કોઈ જ તમારું નથી. માટે કર્મ કરો. ધર્મથી શ્રેષ્ઠ કર્મ છે, સારા કર્મ કરો. બસ આ જ મારો ઉદ્દેશ્ય છે. સત્કર્મ કરો. તમે અમને જે વાત કરી કે ભાઈ કોઈ ગરીબ વ્યક્તિ હોય તો એને હેલ્પ કરું, બરાબર વાત છે, હું ના નથી પાડતો. પણ અત્યારે ઘણા બધા લોકો એવા નીકળી ગયા હોય છે, ટીલા ટપકા કરી નાખ્યા હોય, પછી વાદી હોય છે, તમને ભોળવી જાય. તો એવાથી સાવધાન રહેવું જરૂરી છે. જે સાચે જ દુઃખી છે, બાજુમાં રહીએ છીએ ને એના ઘરમાં શાખાંડ નથી તો એને મદદ કરો, એના ઘરમાં ઘઉં નથી તો મદદ કરો. પણ અત્યારે અમુક લોકો જાણી જોઈને મજદૂર બને છે. ઘણા તમે વિડીયો જોજો તો તમને ખબર પડશે, રોડ ઉપર
ભીખ માંગતા હોય છે કે રૂપિયો દઈ દો, મુझे અલ્લાહ કે નામ પે દે દો, ભગવાન કે નામ પે દે દો, એના નામના ઘણા બધા બંગલા હોય છે. એટલે હું તમને સાવધાન કરું છું, એવા ફ્રોડ વ્યક્તિઓથી સાવધાન રહેવું, કોઈની વાતોમાં ન આવવું. ઘણા લોકો લાંબા ટીલા કરીને નીકળી ગયા હોય ને તમને કહેતા હોય છે કે તમારે આમ થશે ને તમારું આમ થશે, તમને બહેકાઓમાં નાખી દે અને પછી તમને હેરાન કરે. એટલે આવા બધાથી સાવધાન રહેવું. આવા કોઈની વાતોમાં ફસાવવું નહીં. બોલો જય હનુમાન. એક ઈશ્વર ઉપર ભરોસો કરવો અને તમારો પતિ છે પરમેશ્વર, એની માથે ભરોસો કરો. તમને દાન કરવાનું માન થાય તો માછલાઓને લોટ નાખો, કીડિયુંને કીડિયારું પૂરો, એ તમને નુકસાન નહીં કરે. લોકો તો ખાઈને પણ તમારી નિંદા કરવાના છે કે દાળ તો બરોબર નહોતી બની, ખોટી વાત છે, પણ ઈશ્વર મનુષ્ય કૂતરા બનાવ્યા છે, એને બધાને આપો, એ કોઈ દિવસ તમારી નિંદા નહીં કરે. કરશે? નહીં કરે. એટલે આવી સેવા કરજો. જનાવર તો હા બસ એને ખવડાવવાનું બેન. હા માણસ, મેં તમને કીધું ચોકલેટ અહીંયા આપી હોય ને, મંદિરમાં ચોકલેટ આપી હોય, લ્યો પ્રસાદ રૂપે, ન્યાની ચોકલેટ ખાધી એમાં જ શરદી થઈ, નકર ન થાત. તમને કેમ બદનામ કરવા એ વાટ જોઈને બેઠા હોય. એટલે તમને કહું 100 વખત વિચાર કરજો. એક બેનને સંતાન નહોતા અને બેન દાન પૂન બહુ કરતા હતા, તો એક બેનની છોકરી માંદી પડી, જોયું આને કંઈક ટૂચકો કર્યો લાગે છે, સંતાન નથી ને સંતાન પ્રાપ્ત કરવા માટે થઈને. એટલે દુનિયામાં તમે પહોંચી ન શકો. એટલે એવું ન હોય કે સંતાન હોય એ સારા હોય, સંતાન ન હોય એ પણ ઘણા બધા સારા હોય, એવું ન હોય. એટલે કોઈનું અપમાન ન કરવું. એ તો બસ આ જ નિયમ છે. જય હનુમાન. અહીંનું કામ આવું છે. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. આ બાબરા તાલુકાનું ગામ છે અને જિલ્લો અમરોલી પડે છે. અને અહીંયા આવો ત્યારે રસ્તામાં 4 કુંડી પાણીની ભરેલી હશે, તે ગાયો માટે છે. એક ટાંકો સફેદ કલરનો ઊભો હશે, તે માણસને પીવા માટે પાણી એમાં રાખેલું છે. 2 મોટા વડલાના નિશાન છે. એ જ આદેશ આશ્રમ છે. બોલો જય હનુમાન. જય